આજે આપણે વરિયાળી શરબત બનાવવાનું છે, તો એના માટે આપણે પાવડર બનાવવાનો છે. એટલે પાવડરમાં આપણે આ વરિયાળી લીધી છે. તો વરિયાળી આપણે હમી કરી લીધી છે. એમાં કાંઈ પણ વસ્તુ હોય તો એ આપણે હમી કરી લેવાની. એટલે આ વરિયાળી લીધી છે ને આ આપણે હાકર લીધી છે. તો તમે હાકરની જગ્યાએ ખાંડે લઈ શકો, પણ ખાંડ કરતાં હાકર વધારે સારી, કેમ કે ઠંડી. તો આ ઉનાળામાં હાકરનું શરબત હોય તો વધારે સારું લાગે. તો આ આપણે એળસી લીધી છે. તો એળસી આપણે 6-7 દાણા લીધા છે ને આ આપણે જીરું લીધું છે. તો જીરું ને બધી વસ્તુ આપણે હારે પાવડરમાં નાખી દઈએ તો આપણે શરબતમાં પછી વાહેથી આપણે કાંઈ વસ્તુ નાખવું નહીં. ને આ આપણે મરી લીધા છે. તો મરી આપણે ઝાઝા નથી લેવાના, થોડાક જ લેવાના છે. ને આ આપણે ફુદીનો લીધો છે. તો ફુદીનાને આપણે ધોઈને સૂકવી દીધો છે. તો જુઓ તમે, ભૂકો થઈ જાય છે તો સુકાઈ ગયો છે. તો આ રીતે આપણે એને ધોઈ ને સૂકવી દેવાનો. તો તમારે તડકે સૂકવવાની જરૂર નથી. પંખા નીચે તમે 2 દિવસ રાખો એટલે હાવ સુકાઈ જાય. તો બધી વસ્તુ આપણે તૈયાર કરી લીધી છે. તો આપણે ગેસ શરૂ કરી દીધો છે ને આપણે આ રીતની પેન છે તો મૂકી દીધી છે. તમે ગમે એ લોઢી કે કડાઈ ગમે એમાં તમે શેકી શકો. તો આ વરિયાળી લીધી છે તો એ આપણે જરાક શેકી લેવાની છે. તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને કાશી વરિયાળી આપણે નથી લેવાની, આપણે શેકીને લેવાની છે. તો આપણે આ રીતે ગેસ આપણે ધીમો રાખવાનો છે ને થોડીક વાર આપણે વરિયાળી શેકી લેવાની છે. તો કાશી લ્યો એના કરતાં જરાક શેકી લેવાની, એટલે બહુ સરસ સ્વાદ આવે શરબતમાં તે. એટલે આ રીતે આપણે વરિયાળી શેકી લઈએ. તો વરિયાળી આપણે થોડીક શેકાઈ ગઈ છે ને એની સુગંધ આવવા માંડી છે. તો હવે આપણે એમાં જીરું નાખી દેવાનું છે. તો જીરું એ ભેગું આપણે શેકી લેવાનું છે ને આપણે મરી લીધા છે તો એ એમાં નાખી દેવાના છે. તો એ બધી વસ્તુ આપણે પહેલાં શેકી લઈએ. તો જીરુંને આ રીતે આપણે એને હારે શેકી લેવાનું છે. તો થોડીક વાર આપણે શેકવાનું છે, બહુ નથી શેકવાનું. ને ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, ફૂલ નથી રાખવાનું. તો જીરું આપણે કાચું નથી લેવાનું. ને તમારે શેકેલો પાવડર હોય જીરાનો તો એ નાખી દો તોય હાલે. ને આ રીતે મારી ગોળે તમે હારો હાર જીરું શેકી નાખો તોય હાલે. નકર આપણે શેકેલો પાવડર પડ્યો હોય તો એ નાખી દેવાનો. ને તમે આમાં શેકવામાં ભૂલી ગયા હોય તો જીરું શેકીને એનો પાવડર જે શરબત બનાવો તો એમાં થોડુંક તમારે નાખવાનો. તો એનાથી સ્વાદ બહુ મસ્ત આવે છે. તો આ રીતે આપણે થોડીક વાર શેકાઈ ગયું છે. હવે આપણે એમાં આ ફુદીનાના પાન નાખી દેવાના છે. તો બધી વસ્તુ આપણે હારે શેકી લેવાની છે. તો થોડીક આપણે ગરમ કરી લેવાનું છે બધું, આમાં બીજું કંઈ નથી. તો આ રીતે આપણે બધું ગરમ કરી લઈએ. હવે આપણે બધી વસ્તુ આપણે શેકાઈ ગઈ છે તો ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈએ ને ઠરવા દઈએ. તો આપણે એક થાળી લઈ લીધી છે ને એમાં આપણે બધી વસ્તુ નાખી દેવાની છે. ને હવે આપણે એને પોળું કરી દેવાનું છે આ રીતે. તો આને આપણે થોડીક વાર ઠરી જવા દઈએ. ઠરી જાય પછી આપણે એને મિક્સરના ખાનામાં પીસવાનું છે. હવે આપણે બધું ઠરી ગયું છે તો એને આપણે મિક્સરનું ખાનું લેવાનું છે. તો આમાં આપણે બધું પીસી લેવાનું છે. તો પહેલાં આપણે આમાં બીજી કોઈ વસ્તુ નાખવાની નથી ને આપણે આ વરિયાળીની બધી વસ્તુ છે, મસાલો બધો, તો એ પીસી લેવાનો છે. તો હાલો આને આપણે પીસી લઈએ. તો આપણે બધી વસ્તુ પીસી લીધી છે, જુઓ તમે. તો હવે આપણે એને સાળી લેવાનું છે. તો હવે આપણે એક બાઉલ લીધું છે ને એમાં આપણે આ રીતની સાવણી લીધી છે. તો તમારી પાસે જરાક મોટા ખાનાવાળી એવી ગવણી હોય તો એ લઈ લેવાની ને એમાં આપણે સાળી લેવાનું છે. તો વરિયાળી છે એ ઝટ કરીને સળાય નહીં. તો એને આપણે 2-3 વાર આપણે દળવી પડે તો એ પીસાય. તો એને આપણે હાકરની હારે ને એમ પીસ્યું એટલે પીસાઈ જાય. તો આ રીતે આપણે એને પહેલાં સાળી લઈએ. તો જુઓ તમે, તો વરિયાળી છે તો એ ઝટ કરીને પીસાય નહીં. આ રીતની રહે તો એને આપણે પીસવી પડે ઝાઝી વાર. તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ.
ને આપણે આ ખાનું છે તો એમાં આપણે નાખી દઈએ પાછી. હવે આપણે આ એળસી લીધી છે તો એ એમાં નાખી દેવાની છે ને એને આપણે ફરી પીસી લઈએ. તો તમે એળસી નાખો આમાં એટલે એનાથી હવાદ બહુ મસ્ત આવે. તો આને આપણે 2-3 વાર આપણે પીસવું પડશે આ રીતે, તો એ પીસાઈ રહે. હવે આપણે એમાં સાકર નાખવાની છે. તો આ 1 વાટકો આપણે સાકર લીધી છે તો એ નાખી દઈએ આપણે એમાં ને એની સાથે આપણે પીસી લઈએ. તો સાકરે આપણે પીસી લીધી છે જો તમે. તો સાકરના તમારે મોટા ખાંગડા હોય તો એને ભાંગી નાખવાના થોડાક દસ્તે કરીને ને પછી આમાં દળવાની. તો આને આપણે સાળી લઈએ. તો નોખું આપણે કોઈ વસ્તુ નથી સાળવાનું, બધી વસ્તુ આપણે ભેગી જ સાળવાની છે. તો આપણે થોડું થોડું કરીને આપણે સાળી લેવાનું છે. ને સાકર તમારે વધારે લેવાની છે કેમ કે સાકર છે થોડીક મોળી આવે એટલે આપણે શરબત ગળ્યું ન થાય. એટલે એ માટે આપણે સાકર 1 વાટકો તમે વરિયાળી લીધી હોય તો 2 વાટકા સાકર લેવાની. એટલે તમારે ગળપણ થોડુંક વધારે થાય શરબતમાં, ભેળવવું ન પડે કાંઈ. ને ડાયરેક્ટ તમારે આ પાવડર નાખી પાણીમાં ને બરફ નાખી ને લીંબુ નીસવીને ડાયરેક્ટ તમે શરબત આપી શકો ગમે મહેમાન આવે એને ફટનારા. તો આ રીતે આપણે બધોય પાવડર સાળી લઈએ. હવે આપણે બધુંય સળાઈ ગયું છે તો એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે પેલું, એટલે મસાલો બધોય મિક્સ થઈ જાય. તો આ તમે પાવડર બનાવી ને આખો ઉનાળો તમે શરબત પી શકો. તો આ આપણે બનાવીને મૂકી દેવાનું, ગમે મહેમાન આવે કે આપણે પીવું ગમે તે તોય ફટનારા પાવડર નાખીને તમે શરબત પી શકો. એટલે આ રીતે આપણે સારુંથી પહેલાં બધું મિક્સ કરી દઈએ. હવે આપણે સરસ મજાનો પાવડર બની ગયો છે શરબતનો, જોવો તમે. તો આને તમે કાચની ઝીલીમાં કે પ્લાસ્ટિકના ડબલામાં ગમે એમાં ભરી લો. તો મેં જોવો ડબ્બો ભરીને પાવડર બનાવી લીધો છે. તો હવે આપણે ગમે તે મહેમાન આવે કે આપણે પીવું તો આમાંથી ને ડાયરેક્ટ બનાવીને તમે પી શકો. તો હાલો હું તમને એ દેખાડું કે કઈ રીતે આપણે શરબત બનાવવું એમ. તો હવે આપણે ગ્લાસ લીધો છે ને આપણે લીંબુ લીધું છે. તો તમારે લીંબુ નાખવું હોય તો નાખવાનું ને ન નાખવું હોય તો નહીં નાખવાનું. તો આ હું લીંબુ નાખી ને બનાવું છું. તો એમાં આપણે બરફ નાખવાનો છે. હવે આપણે એમાં હંસળ નાખવાનું છે. તો તમારે હંસળની હાટે મીઠું નાખવું હોય તોય નાખી શકો. હવે આપણે એમાં આ પાવડર નાખવાનો છે શરબતનો. તો જે રીતે આપણે બનાવવું હોય ગળ્યું એ રીતે પાવડર નાખવાનું આપણે. હવે એમાં આપણે પાણી નાખવાનું છે. તો તમારે ઠંડુ પાણી નાખવું હોય તોય નાખી શકો. આમાં તમારે ઠંડી સોડા નાખવી હોય તોય નાખી શકો. તો ગમે એ નાખીને તમે આ શરબત બનાવી શકો. તો આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો તમારે શરબત જેટલું બનાવવું હોય તપેલીમાં એટલું બનાવીને જોઈ લેવાનું, સાખી લેવાનું બનાવીને કે ઓછું ગળ્યું લાગતું હોય તો પાવડર તમારે વધારે નાખવાનો. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણે ગ્લાસ ભરી લઈએ. હવે આપણે લીંબુના કટકા આમાં નાખવાના છે. તો મસ્તીનું આપણે બની ગયું છે વરિયાળીનું શરબત, જુઓ તમે. તો આ રીતે બનાવીને તમે પાવડર રાખી મૂકો ભરીને ને ગમે તે તમારે પીવું હોય તે શરબત તમે બનાવી શકો. તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કેવું બને કેવું નહીં તો કોમેન્ટમાં મને કહેજો. ને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.